ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે હતું બેસતું વરસ, તો નવા વરસના જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. આજે નવા વરસના દિવસે અમે બધાય બપોર પછી ગયા હતા વાડીએ. એટલે બપોર પછી નહોતા ગયા, બપોર થઈ ગયું હતું. તો આવો બધા વાડીએ. એક હારે બાઇકમાં બધા હમાય એમ નહોતા ને, તો પછી અમે ટ્રેક્ટર લઈને ગયા હતા. આ છે અમારી વાડી, મસ્ત મજાની. ત્યાં જો કેટલા મસ્ત ઝાડવા ને બધું હતું. અને અમારા આધ્યાબેનને તો બહુ મજા આવી ગઈ. નીચે પથ્થર જોયા ને તો એને તો આવું બધું બહુ ગમે છે, પથ્થર ને માટી ને બધું. જો કેટલી સ્માઇલ આપે છે એ હતો. અને અમારા અનંતને પણ બહુ મજા આવી ગઈ વાડીએ આવીને, કેમ કે ગામડે મજા આવે એવી સિટી મજા ન આવે. પછી અમારા બેન હમણાં પડ્યા, જો કેવી પડી, બિચારીને નાક છોલાઈ ગયું હતું. તો એને રમવું જ હતું, એમાં આપણે ગમે એટલી ના ત્યાં જઈને રમવું હતું. ગમે એમ તમે કરો ને, કેમ કે એને છે ને મટ્ટી ને પથ્થરને બહુ જ ગમે. પછી મોઢામાં નથી નાખતી હજી તો બધી વસ્તુ, પણ તો એને રમવા દઈ. પછી ત્યાં પછી બાજુમાં જ છે ને આવી કેળી હતી, એમાં તો છે ને કેટલું પાણી હાલું જતું હતું, કેમ કે કમોસમી વરસાદ આવ્યો હતો. તો પછી શું કરે, પણ અમને બધાને તો છે ને નાહવાનું મન થઈ ગયું. તો બધા એવી નાહવાની મજા આવી ગઈ. તમારા આધ્યાબેને નાહવાની મજા આવી ગઈ. જો કેવી પાણીમાં છબછબિયા કરે છે. તમને કોને કોને મજા આવે એ કહેજો એકવાર કોમેન્ટ કરીને, પાણીમાં આવી રીતના નાહવાની વાળીએ. પણ બધાને એમ હતું કે અહીંયા છે ને ગંધારું પાણી છે, ગંધારું પાણી છે. પછી અમે થોડાક આગળ આવીને ચોખ્ખા પાણીમાં બેસી ગયા. પછી અહીંયા જ અમે કેટલી બધી મસ્તી કરી. આ મામા ભાણેજ બેય છે, તો મામા ભાણેજ એકારે મસ્તી કરતા હતા ને બધું ઉડતું હતું. અમારા આધ્યાબેનને એ નહોતું ગમતું, એને પાણી ઉડે ને એ ન ગમે. પણ તોય અમે મૂકીએ, અમે પાણી જોઈએ તો ગાંડા થાય. એટલે પછી અમે છે ને કેટલી મજા કરી, ઉપર પાણી ઉડાડવા માંડ્યા, બધાય નાહવા માંડ્યા. પછી દીદી કે લાવો હું વિડીયો ઉતારી દઉં. દીદીએ પછી વિડીયો ઉતારી દીધો. પછી અમારા આધ્યાબેનને સુવડાવતા હતા, નીંદર આવતી હતી ને પણ અમે બે ગમે એટલું એને હિચકાયું, પણ એ બેન છે ને સુવાનું નામ જ નહોતા લેતા. પછી અમે છે ને એક ધ્યાન રાખ્યું કે એને પછી મોબાઈલ બતાવ્યું, ટીવી જેવું લાગે ને તો સૂઈ જાય કદાચ, પણ તોય ના સૂતી. અમે કેટલું કોશિશ કરી તોય ના સૂતી. પછી અમે નાસ્તામાં છે ને ત્યાં ચોરી વાવી હતી, તો બધા ચોરી ખાતા હતા. અને ત્યાર પછી અમે એમ થયું કે હાલો હવે ઘરે જાય, બપોર થઈ ગઈ છે. બપોર તો થઈ ગઈ હતી, પણ સાંજ થવા આવી. પણ પછી અમે ઘરે ગયા ને, તો ઘરે મહેમાન રાહ જોતા હતા. તો બધા વિચારતા હતા કે સાંજે શું બનાવું, શું બનાવું. એમાં બધા દાંત કાઢીને ઊંધા વળી ગયા, આ બનાવું તે બનાવું. બધાને ફરમાઈશો જાજી.